વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। જોખમી રીતે માં નર્મદાની પરિક્રમા કરવા પણ મજબૂર પરિક્રમાવાસીઓ। ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓની જોખમી અવરજવરનો વિડીયો થયો વાયરલ। પાણીની અછતથી બોટ અને જેટી વચ્ચે 7-8 ફૂટનું અંતર લાકડાનું પાટિયું મૂકવા શ્રદ્ધાળુઓ મજબૂર। ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી ન હોવાના કારણે પરિક્રમાવાસીઓને 2 બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકીને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે। નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરનો અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી પરિક્રમાવાસીઓને હોડી દ્વારા નદી પાર કરાવી ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે ઉતારવામાં આવે છે, પરંતુ ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું ઉડાણ થઈ જતા મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી। ખાસ કરીને પખવાડિયાના 8મથી 12 સુધી દિવસ દરમિયાન નદીમાં પાણી ઓછું રહેતા પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી। ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ વિકટ બની છે। ચાલુ વર્ષે અત્યાર સુધી 4 થી 5 વખત આવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવ્યા છે। આ મુદ્દે હોડીઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। સંચાલકોની માંગ છે કે જે પરિક્રમાની આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો સીધી કિનારે લગાડી શકાય। સાથે સાથે ત્યાં સુધી વચગાળાના વિકલ્પ રૂપે રોરો ભેઈની જેટી પર બોટ લંગારવાથી કાયમી મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો નર્મદા પરિક્રમાવાસીઓ માટે આ માર્ગ વધુ જોખમી બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। પાલેજ ટાઈમ્સ, ભરૂચ।